शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। कोऽहं कथमिदं जातं को वै कर्तास्य विद्यते उपादानं किमस्तीह विचारः सोऽयमीदृशः। नाहं भूतगणो देहः नाहं चाक्षगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारः सोऽयमीदृशः। नाहं भूतगणो देहः। अभूतनो गण अर्थात भूतनो संघात પંચમહાભૂત સંઘાત જે સ્થૂળ દેહ છે એ હું નથી. જરૂર એટલા માટે પડી કે આપણે સ્થૂળ દેહને આત્મા માનીએ છીએ માટે. જો ન માનતા હો તો કહેવાની જરૂર ના પડી હોત. આ વૃક્ષ હું નથી એવું કહેવાની જરૂર નથી, કે આ ટેબલ હું નથી એ કહેવાની પણ જરૂર નથી, કારણ કે આપણે એવી જાતની માન્યતા ધરાવતા નથી. તો એ જ કહેવાની, એ જ આપણા ધ્યાન પર લાવવાની જરૂર છે. જ્યાં આપણી માન્યતાઓ છે માન્યતાઓ ધ્યાન પર લાવવાની જરૂર છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણી પ્રત્યેક માન્યતાને આ રીતે સરળ તર્કની દ્રષ્ટિએ પણ ચકાસવાનું કહે છે. સરળ તર્ક નિયમ તો એવો છે, સાદો નિયમ છે કે દ્રષ્ટા ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન. જે દ્રષ્ટા હોય એ દૃશ્યથી જુદો હોય, સાદો નિયમ છે. તેથી સામ્યના પદાર્થનું જ્ઞાતા હોય એનું જ્ઞાન મને હોય તો જ્ઞાતા હંમેશા જ્ઞેયથી જ્ઞાનના વિષયથી જુદો હોય. આ સાદો નિયમ બધા જાણે છે અને એ નિયમનો પ્રયોગ હંમેશા આપણા જીવનમાં થતો હોય છે. એટલા જ માટે આ દેહની બહારના જે કોઈ પદાર્થો છે એમાં ક્યારે પણ અહમ બુદ્ધિ થતી નથી, કારણ કે આ જ્ઞાન મારામાં બરોબર દૃઢ થયેલું છે કે હું જેનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, એ એના કરતાં હું જુદો છું. તો આ જ્ઞાન આપણા જીવનમાં પ્રવર્તમાન છે, એનાથી આ વ્યવહાર ચાલે છે. એટલા જ માટે આપણે બહુ સ્પષ્ટ હોઈએ છીએ કે આ શરીરની બહારની જે વસ્તુઓ છે એ હું નથી, એ અનાત્મા છે. તો જે જ્ઞાન આપણને છે, જે હેતુથી હું કહું છું આ ઘડો હું નથી એવું કહેવાનું કારણ છે. તો ભલે આપણા તર્ક જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ આ તર્ક આપણો વસેલો છે, કારણ કે આ ઘડો મારા જ્ઞાનનો વિષય છે. માટે હું જે ઘડાનો જ્ઞાતા છું એ ઘડા કરતા જુદો છું, આ હું જાણું છું. એટલે કે આ શબ્દોમાં કદાચ આપણે ન કહી શકીએ, આવું કહેવા જેવી કદાચ આપણામાં એવી એવું તર્ક વગેરે કે એવી જાતની આપણી પાસે કુશળતા ન હોય, પરંતુ આ તર્કથી જે જણાવવામાં આવે છે એ તો આપણા જેનો વ્યાપેલું છે. એટલે જે આપણો રોજબરોજનો અનુભવ કે આપણે જાણીએ છીએ એનો પ્રયોગ કરીને જ એનો જ પ્રયોગ કરીને બતાવવામાં આવે છે કે ભાઈ આ દેહને પણ હું કહેવાનું કારણ નથી. આ ઘડો જો હું ન હોઉં તો ઘડો જળ છે, દૃશ્ય છે, પંચમહાભૂતનું સર્જન છે. અને તો દેહ પણ એ જ કોટીમાં છે, દેહ પણ એ જ પંચમહાભૂતમાંથી સર્જાયેલો છે, જેમાં ત્યાં ઘડો સર્જાયો છે. કદાચ એ પંચમહાભૂતનું મિશ્રણ જરા જુદા પ્રકારનું હોય, એને કારણે આ દેહ જે ચેતન છે, વાત સાચી છે, ઓર્ગેનિક છે, ઇનઓર્ગેનિક છે.
એવો ભેદ છે. છતાં પણ આ પણ મેટર છે, પદાર્થ છે, પ્રકૃતિ છે, અને દેહ પણ પ્રકૃતિ છે, એમાં તફાવત નથી. એટલે કહે છે કે જો આ ઘડાને તું હું ન કહેતો હોઉં, ઘડો અનાત્મા છે એ તું જાણતો હોય, તો પછી આ દેહમાં પણ અહમ બુદ્ધિ કરવાનું યોગ્ય નથી. નાહમ ભૂતગણ એટલે આપણે ભૂતગણ, ટૂંકમાં આ તો પંચમહાભૂતનો સંઘાત છે. સંઘાત એટલે અનેક વસ્તુઓ અવયવો ભેગા કરીને બનેલો સમૂહ. અને એનો નિયમ એવો છે કે જ્યારે અનેક અવયવોમાંથી કોઈ વસ્તુ બનેલી હોય ત્યારે એ બધાને ભેગા કરનાર એમના કરતા જુદો હોવો જોઈએ. જેવી રીતે આ મકાન જે છે અનેક બધા અવયવોનું બનેલું હોય, તો પછી એ ઈંટ હોય કે પથ્થર હોય કે ચૂનો હોય કે થાંભલો હોય કે જે બધા હોય, બારી બાણા, આ બધાને ભેગા કરીને આ પ્રકારે રચનાર કોઈ એમના કરતા જુદો હોવો જોઈએ. એવું તો ના જ બને કે બારણે આખું ઘર રચ્યું, એવું તો ના બને. બારણું એક ઘરનો ભાગ છે, જળ છે, અને તેથી એને ત્યાં મૂકનારું કોઈ હોય, બારી નહીં મૂકનાર કોઈ હોય, છતને ત્યાં મૂકનારું કોઈ હોય વગેરે. તો તેવી રીતે આ દેહ પણ અનેક બધા અવયવોનો બનેલો છે, પંચમહાભૂતનો સંઘાત છે. એનો અર્થ એ થયો કે આ બધા અવયવોને આ રીતે ઘડનાર કોઈક ચેતન હોવો જોઈએ, જે અવયવ કરતા જુદો હોવો જોઈએ. તો તેવી રીતે અંતેથી સ્પષ્ટ છે કે આ દેહ જળ જે છે ચેતન એના કરતા જુદો હોય. તે રીતે અક્ષગણ, આ ગણ શબ્દ વાપરવા, તેમને ઇન્દ્રિયોનો સમૂહ પણ હું નથી. એટલે ભૂત સમૂહ વાપરવાનો તો એ જ છે કે જ્યાં સમૂહ છે ત્યાં સમૂહને જોડનાર એ સમૂહ કરતા જુદો કોઈ ચેતન હોવો જોઈએ. ઘર છે માટે ઘરને બાંધનાર ઘર કરતા જુદો કોઈ દેવદત્ત કોઈ ચેતન હોવો જોઈએ. અને આ ઘર કોને માટે છે? એ દેવદત્ત માટે છે. ઘરને પોતાનું કોઈ પ્રયોજન નથી. ઘર શેના માટે બન્યું છે? એ દેવદત્તનું પ્રયોજન સર કરવા માટે. આમ ઘર કરતા ઘર, જેના બધા જ અંગો જળ છે, એ બધાને જોડનાર એ બધા અંગો કરતા જુદો કોઈ દેવદત્ત ચેતન હોવો જોઈએ, જેનો બુદ્ધિ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, આવડત હોવી જોઈએ. અને તદુપરાંત આ ઘરને પોતાનું ઘરને હોવા માટે એનું પોતાનું કોઈ પ્રયોજન નથી. ઘર શેના માટે છે? માત્ર દેવદત્તના પ્રયોજનને સિદ્ધ કરવા માટે. તો તેવી જ રીતે આ દેહ જે છે પંચમહાભૂતનો સંઘાત છે, માટે એને પણ જોડનાર કોઈ હોવું જોઈએ. અને આ સંઘાત પોતાના કરતા ભિન્ન કોઈ ચેતન તત્વ માટે સર્જાયેલો હોવો જોઈએ. એટલે તેવી રીતે ઇન્દ્રિયો પણ એક સંઘાત છે. એનો અર્થ એ થયો કે આ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એમાં પછી અંતઃકરણ પણ આવી જાય, મન પણ આવી જાય. આ બધું સૂક્ષ્મ દેહ છે. સૂક્ષ્મ દેહ પણ અનેક અવયવોનો બનેલો છે. તત્વબોધમાં કહ્યું ને, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 અવયવ ભરીને સૂક્ષ્મ દેહ બન્યો. એટલે સૂક્ષ્મ દેહ પણ છે એ આ પ્રકારે અનેક અવયવોનો સંઘાત છે. એનો અર્થ એ થયો કે આ બધા અનેક અવયવો જોડીને સૂક્ષ્મ દેહનું સર્જન કરનાર આ બધા કરતા જુદું કોઈ ચૈતન્ય હોવું જોઈએ. અને સૂક્ષ્મ દેહ પણ કોના માટે છે? એ ચૈતન્યનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. પરાર્થો એમ દેહ, આ દેહ છે એ બીજાનો હેતુ સર કરવા માટે છે, સેવક છે. ટેલિફોન શાના માટે છે? ટેલિફોન પોતે તો વાત કરતો નથી, કરે છે? ટેલિફોનની વાત કરવા માંડી જાય તો જુદી વાત છે. એવા ટેલિફોન આવશે તેની વાત જુદી છે, એવું કહે છે. ટેલિફોન તો મને ખબર નથી, પણ રેફ્રિજરેટર બધા લોકો પછી ધીમે ધીમે એમાં ચેતન, રેફ્રિજરેટર પોતે જ ઓર્ડર કરશે વસ્તુઓ. અત્યારે રોજ જોવું પડે ને આપણે, કેટલું છે, ખૂટ્યું, વધ્યું, શું થયું. એક દિવસ એવા આવશે કે રેફ્રિજરેટર પોતે જ દુકાનદારને જણાવશે તમારે આટલી આટલી વસ્તુની જરૂર છે. પછી આપણે શું કરવાનું હોય તો ભગવાન જાણે, પણ તો કે એમ કરી કરીને આપણને નિરુપયોગી બનાવી દેશે આ લોકો. પણ છતાં રેફ્રિજરેટર ભલે ઓર્ડર કરતું હોય, છતાં એ ખાતું તો નથી જ, આપણે જાણીએ ત્યાં સુધી. હવે એવું બનાવે ભવિષ્યમાં જુદી વાત છે, પણ રેફ્રિજરેટરમાં જે ખોરાક મૂકેલો હોય એ ખોરાક રેફ્રિજરેટર નથી ખાતું. જેણે મૂક્યો છે એને માટે છે, કોઈકને માટે છે. મૂકનાર એકને ખાનાર જે પણ ટૂંકમાં કોઈકને માટે. ઘણા બધા રસોઈ ખોલે પેલું મળે છે અંદર, શું થયું, ગયું, ચાલો કોઈક ખાધા. પછી હજી સુધી કોઈ એવી શંકા કે રેફ્રિજરેટર ખાઈ ગયું.
રેફ્રિજરેટર માત્ર બીજાનો ઉપયોગ સિદ્ધ કરવા માટે જ છે, એને પોતાને કોઈ પ્રયોજન નથી. રસોડું હોય, બધી જ વસ્તુ એવી છે ને. તેવી રીતે શરીર પણ એવું જ છે. શરીર પણ કોઈ ચેતનનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. આ સૂક્ષ્મ શરીર જેમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ બધા આવી જાય, એ આખો સંઘાત એવું સરસ રચવામાં આવ્યો છે. તો એ સરસ રચના છે જે કોઈ હેતુ સિદ્ધ કરતી હોય છે, અને તો એ પોતાના કરતા અન્ય કોઈ ચૈતન્યનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. એતદ વિલક્ષણ કશ્ચિત. આપ જો સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી, તો આપ કોણ છો? એતદ વિલક્ષણ. આ બંને કદાચ જુદા, આ બંને કદાચ જુદા પ્રકારના લક્ષણ ધરાવનાર. આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ તો સંઘાત છે. સાવયવ અર્થાત અનેક અવયવનો બનેલો છે. હું નિરવયવ છું. એ અનેક છે, હું એક છું. એ જળ છે, હું ચેતન છું. એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. એ પરતંત્ર છે, હું સ્વતંત્ર છું. એ અનિત્ય છે, હું નિત્ય છું. આ પ્રકારે એમના કરતા અત્યંત વિપરીત કે વૃદ્ધ લક્ષણ ધરાવનાર હું છું. નહીં તો જો આપણે એમના જેવા હોઈએ તો કદાચ ઘૂસવાઈ જઈએ. એ પરતંત્ર હું પરતંત્ર હોવ, એ સંઘાત હું સંઘાત હોવ, તો આપણે બે સરખા થઈ ગયા એવું નથી. તો આપણે ભેદ ક્યારે પારખી શકીએ? બેમાં કોઈ પ્રકારનું સરખાપણું ન હોય ત્યારે. બાકી બંને સરખી વસ્તુ ભેગી થઈ તો બેને જુદી કરવી મુશ્કેલ છે. પણ બંને એટલે એટલા માટે આપણે પેલા જ્યોતિષી પાસે જઈએ અને બધું જોડાવે કે જેથી જે ભેગા થાય સરખા ભેગા થાય. નહીં તો જો બે જુદા વિલક્ષણ ભેગા થઈ ગયા તો પછી લાંબુ ટકે નહીં. ત્યાં જુદા ક્યારે થઈ શકે? બંનેના લક્ષણ જુદા હોય ત્યારે. આત્મા અનાત્મા લક્ષણ તદ્દન જુદા છે, કોઈ જાતની સરખામણી નથી. એ તદ વિલક્ષણ કશ્ચિત. એટલે કોણ છો? તો વર્ણન તો કે એનું વર્ણન કશ્ચિત કોઈક છું. કોઈક એટલે જેનું શબ્દમાં વર્ણન થઈ શકે એમ નથી. એતાભ્યામ સ્થૂલ સૂક્ષ્મ દેહાભ્યામ વિપરીત ધર્મકોસ્મી જાત્યાદિ રહિતત્વાદ. સુદેહનો જન્મ છે, એની વૃદ્ધિ છે, એનો ક્ષય છે, અપક્ષય છે, એનું મૃત્યુ છે, એના કરતા હું જુદો. સ્થૂદેહ તો વિકારી છે, હું નિર્વિકાર છું. સ્થૂદેહનો જન્મ છે, મારો જન્મ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. જન્મ પણ નથી, મૃત્યુ પણ ક્યારેય પણ નથી. જન્મ હોય તો જાતિ હોય. શબ્દોથી વર્ણન કોનું થાય? જેની જાતિ હોય કે ભાઈ મનુષ્ય છે, વૃક્ષ છે વગેરે, કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે વગેરે. કોઈ ગુણ ધરાવનાર હોય. બધા ગુણ તો સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં છે. એનો દ્રષ્ટા છે. બધા ગુણનો દ્રષ્ટા હું તો બધા ગુણ વગરનો છું, એટલે એનું વર્ણન ના થઈ શકે. કોઈક સંબંધ હોય તો એ વર્ણન થાય કે રસોઈયો છે, ડ્રાઈવર છે, રસોઈ સાથે સંબંધિત ડ્રાઇવિંગ સાથે, તો એવું પણ કશું નથી. કોઈ ક્રિયા નથી, કોઈ સંબંધ નથી, કશું જ નથી. એટલે સ્વામીજી કહે કે ભાઈ આ ગુજરાતના ચીફ મિનિસ્ટરમાં એક વિશેષતા છે, ઇનકા કોઈ સાલા નહીં હૈ. એટલે સાળો નથી. આમ એને તો ગુજરાતમાં ગાળા કહે છે, પણ છતાં એ શું કહે એને ગાળા કહે છે ખબર નથી પડતી. એનો અપશબ્દ ગણે છે. બિચારા શું ગુનો કર્યો શાળાએ? પણ એ કહે છે કે આપણા મુખ્યમંત્રીને સાળો નથી, એટલે સંબંધિત નથી. શ્યાલા સંબંધી તથા અર્જુન કહે કે આ બધા સંબંધીઓમાં શાળાનું નામ પહેલું કહેતો છે. શ્યાલા સંબંધી તથા એનું સ્થાન જુદા. એટલે કારણ કે એ ઘણી ચાવી ચડાવી શકે એમ હોય છે. શાળો તો આમ પત્ની ચડાવે, પણ શાળાને આ બાજુથી આમ કરતા કરતા એમ, પણ એને એ ચાવી ચડાવનાર કોઈ નથી. એટલે હું સંબંધી નથી. અસંગો હિ એમ પુરુષ, કોઈ સંબંધ નથી. જો સંબંધ હોય તો વર્ણન થઈ શકે. શાળો છે, બનેવી છે, આ છે, તે છે, સાડું છે, સસરા છે, સાસુ છે. આ અસંગ છે, અસંબદ્ધ. આ રીતે એતદ વિલક્ષણ કશ્ચિત. ટૂંકમાં શબ્દથી વર્ણન થઈ શકે એવા કોઈ પ્રકારના લક્ષણો અમારામાં છે જ નહીં. કેમ સ્વામી ફલાણા ફળા, એ તો દેહનું નામ છે.
પિતા એ પણ દેહનો ધર્મ છે, બ્રાહ્મણ દેહનો ધર્મ છે. જે કોઈ પ્રકારના જે કોઈ શબ્દોનો પ્રયોગ આપણા માટે કરવામાં આવતો હોય એ ક્યાં તો સ્થૂળ દેહનો ધર્મ હોય કે સૂક્ષ્મ દેહનો ધર્મ હોય, પરંતુ આત્માનો કોઈ ધર્મ નથી, માટે શબ્દોથી એનું વર્ણન થઈ ના શકે. એટલે કશિત કોઈક જાત્યાદિ રહિતત્વાત મનોવાચામ અગોચરત્વમ. શબ્દથી કશાનું વર્ણન ના થાય તો મનમાં આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. એવું ખરું ને? કારણ કે શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે મનમાં એક પ્રત્યય કે એનો ખ્યાલ જન્મતો હોય છે. શબ્દ જ ના હોય તો મનમાં ખ્યાલ પણ ના હોય ને. આત્મા તો આત્મા શબ્દ પૂરતો નથી, કોઈ શબ્દથી એનું વર્ણન ના થઈ શકે. અને માટે કોઈ શબ્દ કે પ્રત્યય મનોવાચામ ગોચરત્વમ કશ્ચિત કોઈક હું છું, કંઈક તત્વ છું જે મન અને વાણીથી પર છું, બંધનનો પ્રકાશક છું. વિચારસ્સોયમ ઈદૃશ અયમ ઈદૃશ સ વિચાર. અમે જે કહ્યું કે વિચાર કરવો જોઈએ એ વિચાર આ પ્રકારનો છે. તદેવમ કોહમિતિ એતદ નિશ્ચિત્ય. કોહમ એ નિશ્ચય કર્યો, હું કોણ છું તો હું શું નથી એ કહ્યું. નાહમ દેહ ગણ નાહમ ચ અક્ષગણસ તથા. દેહ હું નથી અને ઇન્દ્રિય બસ હું નથી એ કાઢી નાખો, પછી ચિંતા કરવાની જરૂર નથી. જે રહે તે હું છું. દદત્યંતસ્તસ્મિન કિમપી યમિનસ્તત કિલ ભવાન. કે યોગી લોકો જ્યારે પોતાના સ્વરૂપ આનંદભૂત સ્વરૂપની અંદર ડૂબકી મારીને જ્યારે લીન થઈ જાય ત્યારે જે વસ્તુનો અનુભવ કરતા હોય એ ભગવાન આપશો, એનું વર્ણન થાય એવું નથી. પરંતુ આટલું જ જરૂર છે. અસ્થૂલમ આ નરણું હું શું નથી, કારણ કે હું નથી એની અંદર અહમભાવને કારણે એમાં જે મિશ્રણ થઈ ગયું છે બસ એ દૂર કરીએ. બાકી જ્યારે ટૂંકમાં આ જે બહાર થઈ જાય સ્થૂળ દેહનો સૂક્ષ્મ દેહનો, પછી જે રીતે હું છું એ પ્રકાર હું કોણ છું એનો નિર્ણય થયો. જો માં એવું છે ને કે હું છું જ, અનુભવનો વિષય છું, પ્રકાશમાન છું. તમે કહેશો કે વર્ણન તો તમે કર્યું ને જાણવો કેવી રીતે, પણ જે વસ્તુ આપણા કરતા અન્ય હોય એનું શબ્દોમાં વર્ણન કરવું પડે તો જ આપણે ઓળખી શકીએ. પણ જે હું જ છું, સ્વયં પ્રકાશ જ છું, પ્રકાશ્ય રહ્યો છું, હું મારી રીતે જાણવું જ છું. પણ એની અંદર આત્માની જોડે એક અનાત્માનો અંશ પણ મળી ગયો છે. માટે આપણા જ્ઞાનને નવું જ્ઞાન જન્માવાથી જે જ્ઞાન જેને શુદ્ધ કરવાનું છે, હુંના જ્ઞાનને માત્ર શુદ્ધ કરવાનું છે. અશુદ્ધિ દૂર કરી જે દેહને સ્થૂળ ને સૂક્ષ્મ દેહને અહમ માનવાને કારણે જે શુદ્ધિ આવી ગયેલી એ દૂર થઈ. ઇદાનીમ કથમિદમ જાતમ. હવે આ કેવી રીતે જન્મ્યું? ઇત્યસ્ય નિશ્ચય ક્રિયતે એનો નિશ્ચય કરવાનો. બીજો પ્રશ્ન કથમિદમ જાતમ, આ કેવી રીતે જન્મ્યું, શેમાંથી જન્મ્યું? તત્ર પૃથિવ્યાદિભૂતાની કાર્યત્વાદ સ્વસ્વપરિણામભ્યો જાયન્તે તાર્કિકાદય મન્યન્તે. હવે આ જગત શેમાંથી જન્મ્યું એ વિષયમાં પણ ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. વૈશેષિક લોકો એમ માને કે નૈયાયિક લોકો એમ માને કે આ જગત તો પરમાણુનું બનેલું છે. એટલું સ્વીકારવું પડશે આપણે કે આ જગત સર્જન છે, કાર્ય છે, કશાકમાંથી ઉત્પન્ન થયેલું છે. આપણે જેવી રીતે જમીનમાંથી અંકુર ફૂટતો જોઈએ કે અંકુર તો કાર્ય છે, માટે એનું કારણ હોવું જોઈએ. પહેલા નિશ્ચય કરવો જોઈએ કે આ કાર્ય એટલે કે આ સર્જન છે, ઉત્પન્ન થયેલું છે. આ ઘડો કેવો છે? કાર્ય છે, ઉત્પન્ન થયું, માટે એનું કારણ હોવું જોઈએ. તો જ એને કારણની પૃચ્છા થાય. કશીક વસ્તુના કારણની પૃચ્છા ક્યારે થાય? એ કાર્ય છે એવો નિર્ણય થઈ ગયો હોય તો, નહીં તો ના થાય. આ પુત્ર છે એ નિર્ણય થાય તો ભાઈ કોણ તારા પિતા બાપ કોણ છે, તારો કોનો દીકરો છું, એના વર્તન બધી પૂછવામાં આવે. ભાઈ કોનો છે આ? ગામડાની નાવ પૂછ્યા. કારણ કે આ પુત્ર છે માટે કોઈ પિતા હોવો જ જોઈએ. તેથી પહેલા તો એ નિર્ણય થવો જોઈએ કે આ જગત કાર્ય છે. એ પણ એ ના સ્વીકારો તો પછી આગળ આપણે ચલાય નહીં. કથમિદમ જાતમ, આ કેવી રીતે જન્મ્યું? આ જન્મ્યું છે એ પહેલા નિર્ણય થઈ ગયો છે. આ જગત જન્મેલું છે,
અજન્માનો લોકા કિમ અવયવંતો બી જગતા. હવે અનેક અવયવોનો બનેલો આ જગત છે, તો શું જન્મ ના થવો જોઈએ? નિયમ એવો છે કે અનેક અવયવોનો બનેલો સંઘાત હોય, આગળ કહ્યું તે પ્રમાણે એ સંઘાતને જોડનાર, એનું ઉત્પન્ન કરનાર કોઈક હોવું જોઈએ. એ સંઘાત એટલે ઘર જેમ કે એની જાતે બંધાઈ જાય. સારું બંધાઈ જતો તોય સારું, તો કેટલી ચિંતા ઓછી. પણ કદાચ બંધાઈ જાય નહીં સારું પણ ખરું, કે એની જાતે બંધાઈ જાય આપણે જોયું ના પણ બંધાય, બંને તકલીફ છે. તેથી પણ એટલું આપણે જાણીએ છીએ કે આ મકાન છે, કોણે બનાવ્યું? મકાન જોઈએ એટલે તરત ખબર પડે કે આ બનાવનાર કોઈ હોવો જોઈએ. ભલે આ પ્રકારનો તર્ક આપણે ન જાણીએ કે મકાન સંઘાત છે અને એને કારણે એને બનાવનાર, પણ આપણે મકાન જોઈએ ખબર કે આ કાર્ય છે, અર્થાત ઉત્પન્ન થયેલું છે. તે જગતને જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે આ જગતનું સર્જન કરનાર કોઈ હોવો જોઈએ, કારણ કે જગત સર્જન છે, કાર્ય છે. એટલે કથમિદમ જાતમ, જ્યારે એવો પ્રશ્ન કર્યો કે આ કેવી રીતે જન્મ્યું, ત્યારે જન્મ્યું છે એ સ્વીકારી લેવામાં આવ્યો. જે લોકો એમ કહે કે જગત જન્મ્યું જ નથી, તો પછી આપણે આગળ ના વધી શકીએ. તો પછી પૂછવું કે જગત શું છે? પણ વેદાંત કહે છે કે આ જગતનું સર્જન થયેલું છે. અને બધા લોકો માને છે, નૈયાયિક લોકો માને, બધા દર્શનો સ્વીકારે છે. વૈશેષિક હોય, નૈયાયિક હોય, સાંખ્ય હોય, પૂર્વ મીમાંસા હોય, યોગ, બધા સ્વીકારે. દરેક જણ પોતપોતાની રીતે એની સમજ આપે છે. તો વૈશેષિકો, નૈયાયિકો એમ કહે કે આ જગત તો પરમાણુમાંથી બનેલું છે. તો સ્વસ્વ પરમાણુભ્યો જાયંતે. આ જે પૃથ્વી આપણે જોઈએ ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આ બધા તો સ્થૂળ તત્વ છે. સ્થૂળ એટલે કે ઇન્દ્રિય ગોચર છે, અને તેથી કશાકમાંથી બન્યા હોવા જોઈએ પોતપોતાના પરમાણુ. પરમાણુ કેવો હોય? ઇન્દ્રિય ગોચર ના હોય. કારણ હંમેશા કેવું હોય? અવ્યક્ત હોય, સૂક્ષ્મ હોય, કાર્ય સ્થૂળ હોય. આ પરમાણુ કેવા છે? નરી આંખે જોઈ ના શકાય. એટલે પરમાણુ કહી દઉં એટલે કામ પતી ગયું. ટૂંકમાં આ બધા મહાભૂત છે, શામાંથી બન્યા છે? પોતપોતાના પરમાણુમાંથી બનેલા છે. ટૂંકમાં કથમ જાતમ, આ જગત કેવી રીતે જન્મ્યું, શેમાંથી જન્મ્યું? તો વૈશેષિકો, નૈયાયિકો શું ઉત્તર આપે? એ તો પરમાણુમાંથી જન્મ્યું. પરમાણુ કેવો છે? નિત્ય છે. જેમ ન્યૂટન વગેરે વૈજ્ઞાનિકો કહેતા હતા કે આ જગત એટમમાંથી બન્યું. એટમ એટલે નાનામાં નાનો પાર્ટિકલ, ઇનડિસ્ટ્રક્ટિબલ, તો અવિનાશી. તો એક નાનામાં નાનો કણ, જેને આગળ આપણે વિભાગ ન કરી શકીએ. કશું આપણે લઈને વિભાગ કરતા 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 છેલ્લે ક્યાં અટકીએ? અણુમાં અટકે. અણુ એટલે શું? નાનામાં નાનો કણ, જેનો આગળ વિભાગ ન થઈ શકે. એ કેવું છે? અવિનાશી છે. એટલે આ નૈયાયિકો, વૈશેષિકો કહે કે આ જગત તો પરમાણુમાંથી બનેલું છે, પરમાણુ અવિનાશી છે. કર્મણો જાયંતે મીમાંસકા. તો મીમાંસકો એમ કે નહીં, આ જગત તો કર્મમાંથી જન્મ્યું છે. આગળના ક્લાસમાં કહ્યું તે પ્રમાણે આ બધા જીવાત્માઓ જે કર્મ કરે છે એના પરિણામે જગત જન્મ્યું. પણ કોઈ આપણે તો સવારે શું કહ્યું કે આપણા કર્મ પ્રમાણે ઈશ્વર જગત રચે છે, એવું નથી કહેતા એ લોકો. ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. કર્મ સ્વયં, કર્મના પરિણામ દ્વારા સ્વયં આ જગત રચાય છે. ટૂંકમાં કર્મ જગતનું કરનાર છે. આ જગત કર્મમાંથી જન્મ્યું, એવું જૈન લોકો પણ કહે છે અને મીમાંસકો પણ કહે છે. પ્રધાનાદેવ ઇતિ સાંખ્યા. સાંખ્ય લોકો એમ કે પ્રધાન, મેટર. પ્રધાન એટલે પ્રાઇમોર્ડિયલ મેટર, એટલે મૂળભૂત પદાર્થ. તો પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જળ. તો સાંખ્ય લોકો એમ કે આ જગત તો જળ પ્રકૃતિમાંથી કે પ્રધાનમાંથી બન્યું છે. પ્રધાન એટલે ગુણોની સામ્યાવસ્થા. એ ગુણોની વિષમ અવસ્થાને પ્રકૃતિ કહેવાય. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત. પ્રધાનમાં હોય ત્યારે કશું કોઈ જાતની હલચલ ના હોય, અને વિષમતા આવે, હલચલ શરૂ થઈ ગઈ એટલે પછી સર્જન શરૂ થાય. ટૂંકમાં આ જગત શેમાંથી જન્મ્યું?
એ વિશે આ પ્રકારના અભિપ્રાયો પ્રવર્તમાન છે. તો દૈતન નિરાકરતા વેદાંત શું કહે છે? તો આ ત્રણેય અભિપ્રાય છે નિરાકરણ કરતા આ 14મા શ્લોકમાં કહે છે. વેદાંત આ બહુ વિલક્ષણ વસ્તુ છે. આની આખી પ્રક્રિયાઓ જ વિલક્ષણ છે. તો કહે છે અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે સંકલ્પો વિવિધઃ કર્તા વિચારસોયમીદૃશઃ. અજ્ઞાન પ્રભવમ સર્વમ. વેદાંત કે બધું અજ્ઞાનમાંથી જન્મેલું છે. પરમાણુમાંથી જન્મેલું કેવાય? પરમાણુ શેમાંથી જન્મ્યો? ભલે આપણે પેલાને સ્વીકારે પરમાણુમાંથી બન્યું કે પ્રધાનમાંથી બન્યું કે કર્મ, આ બધું આપણે સ્વીકારીએ છીએ. ચાલો મીમાંસક લોકો એમ કે કર્મમાંથી આ જગત બન્યું, બરોબર, સ્વીકારીએ છીએ. આપણે કર્મ કરીએ એટલે કર્મનું ફળ મળે છે. જેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે આપણો અત્યારે આ દેહ છે, એ દેહનું કારણ શું? પૂર્વ જન્મમાં જે કર્મ કર્યા હશે એ કર્મના પરિણામે આ દેહ બન્યો. વળી આ દેહ દ્વારા જે કર્મ કરવામાં આવે છે એને નવો દેહ બનશે. હેતુ ફલાત્મક સંસાર હૈ. આ દેહ જે છે એ પૂર્વના કર્મનું ફળ છે અને ભવિષ્યના કર્મનો હેતુ છે. એટલે આ દેહ છે એ કર્મનું ફળ છે. તદુપરાંત આપણા જીવનમાં જે બધા સંજોગો આવે છે, આ જ્યોતિષ શાસ્ત્ર શાના પર ચાલે છે? પ્રારબ્ધ પર ચાલે છે. પ્રારબ્ધ એટલે પૂર્વે કરેલા કર્મનું પરિણામ. એટલે જયારે બાળક જન્મ્યું ને પેલું શું લખી આપે છે બધું, કુંડળી બનાવે અને પછી હા બધું બરાબર, પછી ફલાદેશ તો જે લખી આપે ને બધું, તો એ શાયદ લખી આપે આપણું પ્રારબ્ધ છે. એટલે ટૂંકમાં જ્યોતિષ જે છે એ આપણું પ્રારબ્ધ લખી આપે છે. આપણા પ્રારબ્ધનું અનુમાન કરે છે. શેના પરથી? આપણી કુંડળી પરથી. ફલાદેશ તો આપણી કુંડળી પરથી. એની જેવી એની સમજ સૂક્ષ્મતા. પણ પ્રારબ્ધ છે એ પણ કે કયો ગણ છે ને શેમાંથી જન્મ્યો? સર્પગણ ને ફલાણ એટલે શું હજી મને સમજ નથી પડતી. પણ સર્પગણ એટલે એનો કે ભૂતકાળ હું સર્પ હતો, ખબર નથી ભૂતકાળ કયા જન્મમાં હતો, સ્વર્ગમાંથી આવ્યો, નરકમાંથી આવ્યો, આ જીવ ક્યાં, બધું કહી આપે તમને. એટલે આપણે ના જોવું એ જ સારું છે, કે જોઈને આપણને આંચકા લાગે કે આ શું છે, પણ આ બધું કહી આવે. એનો અર્થ એ થયો કે આપણો માત્ર દેહ જ નહીં, પરંતુ આપણા જીવન દરમિયાન જે પ્રકારના સંજોગો ઉત્પન્ન થવાના છે એ બધી વસ્તુ આપણા પ્રારબ્ધ અર્થાત ભૂતકાળના કર્મથી નિર્મિત થઈ છે. એટલે કે આપણું જીવન જે છે એ કર્મનું પરિણામ છે. અને વર્તમાનમાં જે કર્મ કરીએ છીએ એ આપણા ભવિષ્યનું સર્જન કરવાનું છે. એટલે આપણને એનો વાંધો નથી. કર્મ પણ સર્જનના ભાગ ભજવે છે, બરોબર છે. કે આ બધી વસ્તુઓ પરમાણુથી બને એનું ના નથી આપણને, બરોબર છે. કે પ્રધાન સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની સામ્ય અવસ્થાને પ્રધાન કહે. તો સાંખ્ય લોકો એમ કે ભાઈ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોમાંથી જગત બનેલું છે. ચાલો એ બરોબર છે. આપણો સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, તો સ્થૂળ દેહ જે છે તમો ગુણમાંથી બન્યો. સૂક્ષ્મ દેહમાં કર્મેન્દ્રિયો અને પ્રાણ એ રજો ગુણમાંથી બન્યા, અને જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સત્વગુણોથી બન્યા, બરોબર, એ બરોબર છે. પણ બધું શેમાંથી બન્યું? આ પ્રધાન શેમાંથી આવ્યું, અને કર્મ શેમાંથી આવ્યું, અને પરમાણુ શેમાંથી આવ્યા? એથી આગળ જવાય કે ના જવાય? આ લોકો ત્યાં અટકી ગયા. એટલે આપણે એમનો અસ્વીકાર પૂરેપૂરો નથી કરતા. એટલું જ કે મૂળ કારણ નથી. કર્મ જન્મ્યું શેમાંથી? પ્રશ્ન આપણે કરીએ. કર્મની પાછળનું કારણ તો કઈ ઈચ્છા, બરોબર ને? આપણે ચર્ચા કરીએ ને કે ભાઈ ઈચ્છા ના હોય તો કોઈ દિવસ કર્મથી ના શકે. તો ઈચ્છા શેમાંથી જન્મી? જરૂરિયાતમાં જન્મી. ઈચ્છા શેના માટે હોય? મારી પાસે જે નથી એ મેળવવા માટે હોય, કે કંઈક જે આપણે ટૂંકમાં કંઈક આપણી જરૂરિયાત હોય, ઉણપ હોય, અધૂરપ હોય, ત્યારે એને પૂરી કરવાની ઈચ્છા જન્મે. તો કર્મ જે છે ઈચ્છામાંથી જન્મે. ઈચ્છા જન્મે અધૂરપના ખ્યાલમાંથી.
હું અધૂરો છું, ઊણો છું, જરૂરિયાતવાળો છું. બસ જરૂરિયાત ક્યાંથી જન્મી? કોને જરૂરિયાત છે? કોણ કહેશે કે મારે જોઈએ છે? એ કહેનાર કોણ છે? બ્રહ્મ કહેશે. જે પૂર્ણ છે એ કહે છે કે મારે પેલું જોઈએ ને ફલાણું જોઈએ. એવી વિચિત્ર વાત છે ને. આવું તો કે બને. એટલે કોને શોધે? તો કે દસમાને શોધું છું. કોણ કહી રહ્યો છે? દસમો જ કહી રહ્યો છે. વિચિત્ર વસ્તુ છે ને. પેલા આપણે રમત આવશે ને પેલો 50 એટલે દસમાને જ શોધી રહ્યો છે. વિચિત્ર વસ્તુ ક્યારે બને? ત્યારે જાણતો ના હોય કે હું દસમો છું ત્યારે જ ને. તો દસમાને શોધવાની પ્રવૃત્તિ શેમાંથી જન્મી? દસમાને શોધવો છે ઈચ્છામાંથી. ઈચ્છા શેમાંથી જન્મી? એ પ્રકારની માન્યતામાંથી હું દસમો નથી. એ માન્યતા શેમાંથી જન્મી? દસમાના અજ્ઞાનમાંથી. હું દસમો છું, મારા એ સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે મારી જાતને દસમા સિવાયનો માની લઉં છું. એને કારણે દસમાને શોધવાની ઈચ્છા જન્મી. એને કારણે કર્મ જન્મ્યું. એને કારણે બધો વિકાસ જન્મ્યો. દસમાને શોધવા માટે બધું મોબાઈલ ફોન બધું એના માટે જ છે. જે કંઈ બની રહ્યું છે શેના માટે છે? દસમાને શોધવા માટે. પછી ફરારી કાર લઈ આવો. હવે તો આવી બધી લોકોને ગાડીઓ છે 1 કરોડની, 2 કરોડની, 5 કરોડની એમના આપનારા નીકળે છે. શેના માટે? દસમાની શોધ માટે. તો ગાડી કેમ બની? મારી ઈચ્છા પૂરી કરવા માટે. ઈચ્છા શેમાંથી જન્મી? હું જરૂરિયાત વાળો છું. શેમાંથી જન્મી જરૂરિયાત? અજ્ઞાનમાંથી. એટલે તમે કર્મમાંથી જગત જન્મે એમ કહેતા હો, પણ કર્મ સ્વયં અજ્ઞાન માટે. અજ્ઞાન પ્રભવમ સર્વમ. આ બધો પ્રભાવ અર્થાત બધું જન્મ્યું છે અજ્ઞાનમાંથી. એને કારણે જ પરમાણુ જન્મ્યા. હવે એકવાર મને ઈચ્છા થઈ કે મારે જોઈએ તો ભગવાને પરમાણુ બનાવવા પડે કે ના બનાવવા પડે? એક જ ઈચ્છાથી ઈડલી ખાવી છે. ધારો અહીંયા સવારે બની ક્યાંથી? કેટલા લોકોની કેટલી ઈચ્છા છે ત્યારે થયું હશે, સંકલ્પ ભેગા થયા હશે. પણ એક ઇડલી બનાવી હોય તો કેટલી વસ્તુ જોઈએ. એમાં શું સ્વામી જોઈએ, શું પછી ચોખા જોઈએ, અડદ જોઈએ, આ બધું દાળા જોઈએ, પલાળવાનું હોય, એને હાથો લાવવા દઈએ. પછી એને પેલા હજુ ઇડલીના મોટા મોટા પેલા આવે ને પાત્રો મૂકી દેવાનું. ગેસ જોઈએ, વરાળથી ઇડલી તૈયાર થઈ જાય. જોડે સાંભાર જોઈએ, ચટણી જોઈએ, થાળી જોઈએ, વાડકી જોઈએ. પ્રશ્ન પૂછે કે દાળ ક્યાંથી આવી, અડદ ક્યાંથી આવ્યું, પેલું તારા ચોખા ક્યાંથી આવ્યા, એમાં શું તમે સ્ટોરમાંથી લઈ આવ્યા? તો કે એના ઘરમાં પાકાય છે? ના, એ તો બીજેથી લઈ આવ્યા, ખેતરમાંથી લઈ આવ્યા. તો પૃથ્વીને કે મજા એમને મન થયું કે ચોખા? તો કે ના સ્વામીજી, તો કામ કરવું પડે, ખેતી ખેડવી પડે, અંદર બીજ નાખવા પડે, એમાં પછી ખાતર નાખવું પડે, વરસાદ જોઈએ, પાછો સૂર્ય દેવતા જોઈએ, પવન જોઈએ, ચંદ્ર જોઈએ, બધા જોઈએ. તો પછી આ બધું ભગવાનને ખબર હતી કે આમને ઇડલી ખાવી છે, તો પછી આ બધું સર્જન તો કરવું જ પડે ને. કેટલું એને કરવું પડે? બાળકને ખબર નથી કે એના મા બાપ કેટલું કામ કરવું પડતું હોય છે. એને આ જોઈએ પેલું કેટલી વિશેષ 100 થાય એને ક્યાં ખબર હોય છે? તે મને આ જોઈએ ને પેલું જ આપણે ક્યાં, પણ આપણો બાપ બીજો બેઠો છે, પિતા બસ જગત, એ કે હું જગતનો પિતા છું. એમને નથી થતું પિતા. કેટલા વર્ષોથી યોજના એને કરી રાખી છે, અમારા સંતાનો શું શું ઈચ્છાઓ થશે. એને કેટલું વિચાર, જે કે ઈચ્છા થાય એ વસ્તુ તૈયાર મળે. તૈયાર ના મળે તો આપણે મેળવી તો શકીએ જ છે. બધી સંભાવના તાણે ઘણી રચી જ રાખી છે. અંતે એથી છેવટે આ બધી જ આપણી ઈચ્છાઓ પૂરી કરવાને આપણને સત્વ રજસ તમસ ગુણ પણ જોઈએ, પરમાણુ પણ જોઈએ, ઈચ્છાઓ પણ જોઈએ, કર્મ, આ બધું રચનાર બધાની જરૂરિયાત કેમ પડી? મેં માગણી કરી એટલા માટે. કેમ માગણી કરી? મને ખબર નથી કે હું કોણ છું. અજ્ઞાન પ્રભવમ સર્વમ. એને પરમાણુ કહો, સત્વ રજસ તમસ કહો, એને કર્મ કહો, આ બધાનું મૂળ શોધીએ તો ત્યાં અટકી નહીં પડવાનું. આ લોકો અટકી પડે છે. છે બહુ બુદ્ધિશાળી લોકો, પણ સંતોષ થઈ ગયો કે બસ અમને જવાબ મળી ગયા. વેદાંતિન લોકોને સંતોષ થતો નથી. બધા જવાબ મળવા છે, પણ શું કરવા? પ્રધાન શેને માટે છે? પરમાણુ શેને માટે છે? કર્મ થયું શેને માટે? કર્મ ઈચ્છામાંથી કર્મ, અધૂરપમાંથી ઈચ્છા, અજ્ઞાનમાંથી તે. પણ આ બધું કહેવાની પાછળ એની પાસે બળ કયું છે? વેદાંતિન પાસે ઉપનિષદ, તત્વમસી,
ઉપનિષદ કે તું બ્રહ્મ છે. એ પેલા લોકો જાણતા નથી એટલે ત્યાં અટકી પડે છે. એ લોકો પોતાની બુદ્ધિથી આ બધી કલ્પનાઓ કરતા હોય છે, જ્યારે વેદાંત તો બુદ્ધિ નથી વાપરતું, એ તો શાસ્ત્ર પ્રમાણ પછી બુદ્ધિ વાપરે છે. તો ઉપનિષદ કે તત્વમસી, તું બ્રહ્મ છે, પૂર્ણમેવા અવશિષ્ય, પૂર્ણ જ છે બધો. જો બધું પૂર્ણ જ હોય સ્વામીજી, ને એક જ બ્રહ્મ, એકમેવા, એક અને અદ્વિતીય બ્રહ્મ છે, ને તો આ દ્વૈત આવ્યું ક્યાંથી? ચાલો વિચારી જોઈએ કે એકમાં એક હોય એ દ્વૈત બની જ ના શકે. તેથી આ બન્યું તો ના, ત્યાં શું થયું? એટલે એક અનેક દેખાઈ શકે. જેમ સ્વપ્નની અંદર એક જ હું અનેક દેખાઈ શકું છું, તેવી રીતે આ બધું અજ્ઞાન એટલે કે માયા શું કરી છે? અજ્ઞાનની બે વસ્તુ, આવરણ અને વિક્ષેપ. અજ્ઞાન પ્રભવમ સર્વમ, એટલે છેવટે કોઈ પણ જગ્યાએ નજર કરતા કરતા આ વૈજ્ઞાનિકો અટકી પડે છે. ઉર્જા, એનર્જી કે અટકી પડ્યા. જેમ આપણે સાંખ્ય લોકો કે પ્રધાન કે પ્રકૃતિ, એ શેમાંથી આવે? તો પછી એ લોકો સ્વીકારવું પડે કે એ તો કોન્શિયસનેસમાંથી આવે, ચૈતન્યમાંથી આવે. પણ એને સંબંધ શું? તો કે અજ્ઞાનમાંથી આવે. અજ્ઞાનમાં આટલું બધું બળ છે. અજ્ઞાનમાં એટલું બળ છે કે આખું જગત ઉત્પન્ન કર્યું. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગેલેક્સી બધું ઉત્પન્ન કરી નાખ્યું છે. આપણી ઈચ્છા પૂરી કરવા માટે. ઈચ્છામાં કેટલું બળ છે? તો કથમિદમ જાતમ, આ શેમાંથી જન્મ્યું? અજ્ઞાનમાંથી જન્મ્યું. સર્વમ જગદમ નામ રૂપાત્મકમ અજ્ઞાન પ્રભવમ, અજ્ઞાનાત પૂર્વોક્ત સ્વસ્વરૂપ અસ્ફુરણાત. બરોબર ચાલે છે ને આપણું ભાઈ ફીડબેક? ટૂંકમાં બીજા કશાક નવા ખોવો જોઈએ. મને ઉધરસ આવે એમાં. ફીડબેક બરોબર નથી, માઇક્રોફોન બરોબર નથી, કશુંક બરોબર નથી. હું તો બરોબર જ હોઉં પણ ના ના છે કઈ વાંધો નહીં. પૂર્વોક્ત સ્વસ્વરૂપ અસ્ફુરણાત, ટૂંકમાં પોતાના કશ્ચિત, આગળ કહ્યું ને એ તો વિલક્ષણ કશ્ચિત, એ પોતાનું જે સ્વરૂપ છે સ્થૂળ અને સૂક્ષ્મથી વિલક્ષણ, એને એ રીતે ન જાણતા હોવાને કારણે એનું નામ અજ્ઞાન. આગળ સમજાવશે અજ્ઞાન કોને કહેવાય. અજ્ઞાન એટલે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવું, અને એ છે ને કરતા વિપરીત રીતે જાણવું. જ્ઞાનેન પ્રવિલીયતે, અજ્ઞાનની વ્યાખ્યા શું? અજ્ઞાન કોને કહેવાય? જ્ઞાનેન પ્રવિલીયતે, જ્ઞાનથી જેનો નાશ થાય એને અજ્ઞાન કહેવાય. વેદાંતની વ્યાખ્યા છે. અંધકાર કોને કહેવાય? પ્રકાશથી જે દૂર થાય એના અંધકાર. તેમ અજ્ઞાન કોને કહેવાય? જ્ઞાનથી પ્રવિલીયતે, જ્ઞાનથી જે નષ્ટ થાય, દૂર થઈ જાય, નિવૃત્ત થઈ જાય એના અજ્ઞાન. એટલે અજ્ઞાન શબ્દનો પ્રયોગનો હેતુ આ છે. બાકી અજ્ઞાનને પ્રમોટ કરવામાં આગળ આપણને કઈ રસ નથી. આપણે તો જ્ઞાનને જ હંમેશા આગળ કરવા માંગે છે. પણ જ્ઞાન એટલે જ્ઞાનથી જેનો નાશ થાય છે. એટલે કે છે જ્ઞાનેન પ્રવિલીયતે. આ જ્ઞાન કેવું છે? જ્ઞાનથી નષ્ટ થાય. તથાવિધમ અતએવ એતદ વિરોધિના જ્ઞાનેન સ્વસ્વરૂપ સ્ફુરણેન તમેવ પ્રકાશન પ્રવિલીયતે. અજ્ઞાન તો અંધકાર જે હોવાના કારણે જ્ઞાન જે પ્રકાશ સ્થાનીય છે એનાથી અંધકાર સ્થાનીય અજ્ઞાન નાશ થાય. એટલે અજ્ઞાનની વ્યાખ્યા કરી પાછી સમજાવ્યું. અજ્ઞાન પ્રભવમ સર્વમ, આ બધું અજ્ઞાનમાં જન્મેલું છે.
અજ્ઞાન કોને કહેવાય? જ્ઞાનેન પ્રવિલીયતે, જ્ઞાનથી જેનો નાશ થાય અજ્ઞાન. નિશેષલીનમ ભવતી, જેમ પ્રકાશના આવવાથી અંધકાર નિશેષ અર્થાત જરા પણ બાકી શેષ રાખ્યા વગર જેમ નષ્ટ થઈ જાય તેવી રીતે જ્ઞાન થવાથી અજ્ઞાન કશી વસ્તુ શેષ રાખ્યા વગર જતું રહે. અને સાથે સાથે અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુઓ પણ જતી રહે. જેવી રીતે દોરડાના અજ્ઞાનને કારણે ત્યાં આગળ સર્પનો ભ્રમ જન્મ્યો. પછી આપણે ટોર્ચ લાઇટ દેખાડીએ અને દોરડાનું જ્ઞાન થાય ત્યારે દોરડાનું અજ્ઞાન દૂર થઈ ગયું. અજ્ઞાનમાંથી સર્પનો ભ્રમ જન્મે એ ભ્રમ પણ દૂર થઈ ગયો. એને કારણે ભય વગેરે એ પણ દૂર થઈ ગયો. એટલે આખો સંસાર કેવો છે? અવિચાર સિદ્ધ અજ્ઞાનમાંથી જન્મેલો સંસાર છે. અજ્ઞાનને કારણે વિપરીત ખ્યાલ અવિચાર જન્મે, મત જન્મ માટે સંસાર મુક્ત થવાનો ઉપાય કયો? કારણ એટલા માટે પૂછ્યું. કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય. બાકી કાર્યને અકબંધ રાખીએ તો પછી કાર્ય તાત્કાલિક દૂર થાય પણ હંમેશ પણ દૂર ન થાય. આપણો સંસાર દૂર થઈ જતો હોય છે. દરરોજ જે આપણે ગાઢ નિદ્રામાં ત્યારે સંસારથી મુક્ત થઈ જતા હોઈએ છીએ, પણ જાગીએ વળી પાછા હતા એવા ને એવા. રાહ જ જોઈ રહ્યું છે. જેમ પાણીમાં ડૂબકી માર પેલી ભેંસ, એટલે પેલી માખીઓ બળબણતી હોય એ ઉડી જાય. જેવું મોડું કાઢ્યું તરત માખીઓ આવે ને પછી એવું એમ સ્થાન લઈ લે. ભેંસ બહુ ત્રાસ કરે માખીઓ. આખો તણ આમ કર્યા કરે, પૂછડું આમ કર્યા કરે. માખીઓને શું મજા આવતી હોય ભગવાન જાણે, પણ ભેંસ બિચારી ત્રાસી જાય. એટલે પછી ત્રાસી જાય, મોડું પાણીમાં બોળી દે એટલે માખીઓ ઉડી જાય. મેં જો હાથ છૂટ્યા, પછી માથું બહાર કાઢ્યું, તૈયાર જવા. તો આપણે પણ ઊંઘી જઈએ ત્યારે આપણું માથું બોળી દીધું છે, અજ્ઞાનમાં બોળી દીધું. એટલા બધી અહંકાર મમકારની માખીઓ બધી દૂર થઈ ગઈ. ક્ષણભર માટે આપણે રાહત થઈ ગઈ. ટૂંકમાં આપણને પણ રાહત મળતી હોય છે. પરંતુ સંસારનું અર્થાત દુઃખનું સુખનું મૂળ કારણ અજ્ઞાન એ જતું હોતું નથી. એટલા જ માટે જેવા જાગ્યા, જેવા માથું બહાર કાઢ્યું સુષુપ્તિમાંથી, કે વળી પાછા અહંકાર મમકાર રાગ દ્વેષ બધા આપણો કબજો લઈ લે. એટલે વેદાંત એનું મૂળ કારણ છે કે અજ્ઞાન મૂળ કારણ છે. તેથી જ્ઞાન અને જ્ઞાન સિવાય બીજા કશા જ દૂર ના થાય. પાછું અંધકારને દૂર કરવાનો પ્રકાશ જ જોઈએ, બીજું કંઈ ના ચાલે. બીજા બધા ઉપાયો કદાચ આપણે સ્વિચ ઓન કરવાની શક્તિ આપે, બરાબર છે, પણ છેવટે તો પ્રકાશ આવે તો જ અંધકાર જાય. તેવી રીતે જ્ઞાન માટેની શક્તિ પ્રાપ્ત થાય સાધન ચતુષ્ટય વગેરેથી, કે જ્ઞાન કર્મ ઉપાસનાથી. પરંતુ જે અજ્ઞાન જાય તો જ્ઞાન થઈ છે. પછી કાંઈક મહાન સાથે સાથે જેનું એક મોટું આશ્વાસન પણ છે ને, કે આ પ્રશ્ન ઉકલે એવો છે, નિરાશ થવાની જરૂર નથી. આ બધું જ અજ્ઞાન, બધું શોક જ છે, દુઃખ છે, જેને આપણે સંસાર કહીએ છીએ. ભલે આપણે જગતને સંસાર કહેતો, પણ એ જગત કરતા જીવ સૃષ્ટિ સંસાર છે. બે પ્રકારની સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આ શોક મોહ વગેરે તો આ જીવની ઉપજ છે, અજ્ઞાનની ઉપજ છે. એના માટે જ્ઞાન એને પ્રવિલે, જ્ઞાન થવાથી આ જ્ઞાન દૂર થાય અને એને કારણે બધો શોક મોહ અહંકાર મમકાર રાગ દ્વેષ અભિનિવેશ આ બધા ક્લેશ દૂર થઈ જાય. તો કથમ ઇદમ જાતમ, આ કેવી રીતે કે શ્યામનો ઉત્તર આપ્યો. કો વહી કરતા વિદ્યતે, અને કોણ કરતા છે? સર્જન કરનાર કોણ? એટલે બીજી પંક્તિમાં કહે છે સંકલ્પો વિવિધ કરતા, વિવિધ સંકલ્પ કરતા. આ બધું સંકલ્પમાંથી જન્મેલું છે. અજ્ઞાન જે છે ને એ ઉપાદાન કારણ બને, સંકલ્પ છે નિમિત્ત કારણ બને. બે કારણ જોઈએ, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. જેવી રીતે આ ઘડો બનાવવા માટે માટી ઉપાદાન કારણ છે, પણ આપણી ઈચ્છા જે છે એ નિમિત્ત કારણ છે. આગળના ક્લાસમાં વાત કરે ને કે ઘડો જે કુંભારે બનાવ્યો, કે કુલડી બનાવ્યો, કે આવું કેમ બનાવ્યું? અમુક પ્રકારના નવરાત્રિ આવે એટલે અમુક પ્રકારના ઘડાઓ મળે તમને, દિવાળી આવે તો નવા અમુક પ્રકારના ઘડા મળે, પછી શિયાળા પછી
તો લોકો જે ખરીદતા હોય એની પાછળ કંઈ કારણ હોય હંમેશા. તું કેમ બનાવતા હશે? કુંભાર કેમ બનાવે? એના ગ્રાહકોની ઈચ્છા પૂરી કરવા મળે. ટૂંકમાં ગ્રાહકની ઈચ્છા જે છે ને એ નિમિત્ત બન્યું. જેવી રીતે આપણું ઘરનું સર્જન કરવામાં આ ઈંટ હોય, ચૂનો, પથ્થર, લાકડું, લોખંડ, આ બધું શું છે? ઉપાદાન. પરંતુ આપણું ઘર અમુક જ પ્રકારના આકારનું છે, એમાં આટલા જ ખંડ છે. એનું કારણ શું? આપણું સંકલ્પ, આપણી ઈચ્છા. ઈચ્છા શું કહેવાય? નિમિત્ત કારણ કહેવાય. એ ના હોત તો આ બધું પડી રહ્યું હોત ને. ધારો કે આપણે ઘરનું બાંધવાનું નક્કી કર્યું, બધી વસ્તુ લઈ આવ્યા, ઈંટોના ઢગલા થઈ ગયા ને સિમેન્ટના ઢગલા થઈ ગયા ને બધા. પછી બસ મન ઉડી ગયું, અમારી ઈચ્છા ઉડી ગઈ, નથી બાંધતું. તો ઈંટો શું કરે? બીજા કશું ના કરી શકે. સિમેન્ટ શું કરે? બધું ત્યાં ત્યાં પડી રહે. ટૂંકમાં આ ઉપાદાનને આ પ્રકારે ભેગું કરનાર નિમિત્તે કહ્યું તો કે સંકલ્પ કે ઈચ્છા. આમ સંકલ્પ છે એ નિમિત્ત કારણ છે, અજ્ઞાન છે ઉપાદાન કારણ છે. એટલે કે શરીર બન્યું અજ્ઞાનમાંથી, પણ આ પ્રકારનું કેમ બન્યું? આપણા પહેલા સંકલ્પને કારણે કે મારે આવું જોઈએ. સંકલ્પો વિવિધ કરતા. અમે ઈશ્વર તો ક્યાં આવતો જ નથી. આ વેદાંતિ લોકોની અંદર ટૂંકમાં સંકલ્પો આવું કેમ આવું કહેતા? ટૂંકમાં આત્મા કરતા નથી ને ઉપાદાન પણ નથી. આત્માને અમે છૂટો કરવા માટે આપણે એવું માનતા હોય કે મેં આ કર્યું તો કે નહીં. સંકલ્પો વિવિધ કરતા. આ જ્ઞાન ઉપાદાન છે, સંકલ્પ કરનાર છે, એ નિમિત્ત છે. આત્માનો આમાં ક્યાંય સ્થાન નથી. માટે આત્મા કરતા પણ નથી, ભોગતા કશું નથી. એ સિદ્ધ કરવા માટે અર્થ કહેવામાં આવ્યો. વિવિધ નાના પ્રકાર સંકલ્પ ઇદમ કરિષ્યામિ ઇત્યાદિ લક્ષણ. હું આ કરીશ, પેલું કરીશ, ફલાણું કરીશ, આ જોઈએ છે, પેલું જોઈએ છે, આ ફલાણું જોઈએ છે. બસ આ સર્જનમાં જે એની આ વિશેષતા છે, જે આકાર છે, એ આકાર પ્રદાન કરનાર કોણ છે? આપણો સંકલ્પ. આ ઘડાને આકાર પ્રદાન કરનાર આપણો સંકલ્પ. ઘડો બન્યો છે એમાંથી? માટીમાંથી. એટલે નિમિત્ત કારણમાં માત્ર કુંભાર જ નહીં, માત્ર ચાકડો જ નહીં, ઈચ્છા પણ નિમિત્ત કારણમાં આવી જાય. એ જ ખરું નિમિત્ત છે. કુંભાર બિચારો એનું કામ શરૂ કરે, ચાકડા મળે, પૈસા ખર્ચે, લોન લઈ આવે, બધું કરતો છે ને મળે આપણી ઈચ્છાને કારણે. માર્કેટ જતું રહ્યું. ધારો કે લોકોની ઈચ્છા બદલાઈ ગઈ. હવે સ્વામી કેસેટો બેસેટો કોઈ ખરીદતું નથી. હવે તો સીડીનો જમાનો આવી ગયો. બસ પતી ગયો. લોકો ધંધા વગર નથી. રાતોરાત એક નવી વસ્તુ બજારમાં આવી, એને કારણે જૂની વસ્તુનો ઉપયોગ બંધ થઈ ગયો. માણસ ધંધા વગર ન થઈ ગયો. કેટલીક કંપનીઓ મોટી મોટી બંધ થઈ ગઈ. અબજો રૂપિયા ડોલરની બંધ થઈ ગઈ. આ ગોળાકના કેટલા ધંધા, પેલા ઝેરોક્સ વાળાએ જયારે પેલી કલર પ્રિન્ટ બધું કરવા માંડ્યું, આ લોકોનો ધંધો બધો બહુ ઓછો થઈ ગયો. એરોપ્લેન વાળા એટલી સસ્તી ટિકિટ આપવામાં બસ કંપનીઓ બંધ થઈ ગઈ. આવું બધું ચાલે છે દુનિયામાં. ટૂંકમાં સંકલ્પ જતો રહે ને બધું એમને એમ પડી રહે. સરકારની અંદર કેટલા સંકલ્પ કરે, આટલી તોપો લઈ આવો, સંકલ્પ જતો રહો. કાર્ડ ખવાઈ જાય 25 વર્ષ બધી જતી રહે. કારણ કે એનો ઉપયોગ શું? સંકલ્પ વગર કઈ થાય નહીં. સંકલ્પો વિવિધ કરતા. જે કર્મ કરનાર છે આ બધું કરનાર કોણ છે? સંકલ્પ. કોના સંકલ્પથી? ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદયતિ સૂર્ય ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રસ્ય. આ પવન વાય છે, સૂર્ય પ્રકાશે છે, અગ્નિ બળે છે, વરસાદ પડે છે. જન્મ મૃત્યુ બધું કેમ થાય? એની પાસે કોણ છે? સંકલ્પ. એને ઈશ્વરનો સંકલ્પ કહો કે જીવનો સંકલ્પ કહો, પણ ઈશ્વરનો સંકલ્પ ક્યાં થયો? સો કામયત બહુશ્યામ પ્રજાએતિ. ઉપનિષદ વર્ણન કરે કે જગતનું જયારે સર્જન થયું એની પહેલા આવો સંકલ્પ થયો. સો કામયત, આ પરમાત્મા ઈચ્છા કરી, બહુશ્યામ, હું બહુ બની જાઉં, પ્રજાએ હું જન્મ લઉં.
સંકલ્પો વિવિધ કરતા. પણ પહેલો સંકલ્પ જન્મ્યો સૃષ્ટિના પ્રારંભમાં, એ સંકલ્પ ક્યાંથી જન્મ્યો? એનું કારણ શું? તો કે બધા જીવોના બધા સંકલ્પ એકત્રિત થઈને એક સંકલ્પમાં આવ્યા. આમ ભગવાનનો જે સમષ્ટિ સંકલ્પ જન્મ્યો એની પાછળનું પરિબળ કયું? બધા વ્યષ્ટિ આ જે જીવો છે એ બધા જીવોના બધા સંકલ્પને ભેગા કરીએ ત્યારે ઈશ્વરનો સંકલ્પ થાય. એ પહેલો સંકલ્પ છે એ જ એનું ઉદ્ઘાટન થયા જ કરે છે, એ પ્રમાણે સર્જન થયા કરે છે. સંકલ્પો વિવિધ કરતા. અંતેથી કરતા કોણ છે? ઈશ્વર નથી, બ્રહ્મ નથી. કોણ છે? સંકલ્પ. બ્રહ્મની સન્નિધિમાં આ સંકલ્પ બધું જ કરે છે. એમ કહો સંકલ્પ એ માયાનું પરિણામ છે, પણ આ જગતના સર્જનમાં બ્રહ્મનો કોઈ બીજો ભાગ નથી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. મારી અધ્યક્ષતામાં આ પ્રકૃતિ બધું સર્જન કરે છે. બહુ ગંભીર વસ્તુ છે આ બધી. આ બધું વર્ણન કરવાની પાછળ બહુ ગંભીર આશય રહેલા છે. તો આ પ્રકારે આ કોહમ એ પ્રશ્ન ઉત્તર આપ્યો. હું કોણ છું? તો કે એતદ વિલક્ષણ કશ્ચિત. આ સ્થૂળ અને સૂક્ષ્મ વિલક્ષણ કોઈક હું છું. કથમિદમ જાતમ. આ બધું શેમાંથી જન્મ્યું? અજ્ઞાન પ્રભવમ સર્વમ. બધું અજ્ઞાનમાંથી જન્મ્યું. કોઈ કરતા સ વિદ્યતે. આનો કરનાર કોણ છે? સંકલ્પો વિવિધ કરતા. વિવિધ પ્રકારના સંકલ્પ છે એ આ બધું કરનાર છે. ઉપાદાનમ અથવા ઉપાદાનમ કે વસ્તી. આ બધાનું ઉપાદાન કયું? મૂળ મસાલો કયો? અવિદ્યા બધાનો મૂળ મસાલો કયો? આ જુદા પ્રકારનું ઉપાદાન છે. આમ તો વેદાંતમાં અજ્ઞાનનું ઉપાદાન કહેવામાં આવે છે, પણ અહીં તો કહે છે અજ્ઞાનમાંથી જન્મ્યું. પણ ઉપાદાનમ કે મસ્તી હે. આ બધાનું ઉપાદાન શું છે એનો નિર્ણય કરે છે 15મા શ્લોકમાં. કહે છે એતયો યદુપાદાનમ એકમ સૂક્ષ્મં સદવ્યયમ યથૈવ મૃદ્ઘટાદીનાં વિચારસ્સોયમીદૃશઃ. એતયો યદ ઉપાદાનમ. આ બંનેનું ઉપાદાન. કયા બંનેનું? એતયો અજ્ઞાન સંકલ્પયો. આ સંકલ્પ અજ્ઞાનમાંથી જન્મ્યું, અને અજ્ઞાન પણ શેમાંથી જન્મ્યું? અથવા તો અજ્ઞાનનું પણ મૂળ કયું? અજ્ઞાનનું અધિષ્ઠાન પણ કયું? એકમ સૂક્ષ્મમ સદવ્યયમ. ઉપાદાન કો યથૈવ મૃત ઘટાદીનામ. જેમ માટી, ઘટ વગેરે પદાર્થોનું ઉપાદાન છે તેવી રીતે આ જગતનું ઉપાદાન કારણ કયું? બ્રહ્મ ઉપાદાન કારણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદમાં જે નિર્ણય થયા છે એ જ અહીંયા કહેવામાં આવે છે. આ ગ્રંથો આપણને ઉપનિષદ જે છે એ ઉપનિષદના વાક્યોનું જ વાસ્તવમાં આપણને એનો જ અર્થ સમજાવે છે, એનું તાત્પર્ય સમજાવે છે. તો તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું, શિષ્ય ગુરુજી પાસે જાય છે. ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ. તો આ ભૃગુ પોતાના પિતા વરુણના પુત્ર ભૃગુ પોતાના ગુરુ અને પિતા પાસે જઈને પ્રશ્ન કરે, અધિ ભગવો બ્રહ્મેતિ. હે ભગવાન, મને બ્રહ્મનું જ્ઞાન આપો, ઉપદેશ કરો. એનો ઉત્તર આપ્યો, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. તારે બ્રહ્મ જાણવું છે ને, તો તદ વિજિજ્ઞાસસ્વ, આની જિજ્ઞાસા કર, આને જાણવાની ઈચ્છા કર. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. જેમાંથી બધા જ ભૂતો અર્થાત જેમાંથી સમગ્ર જગત જન્મેલું છે. યેન જાતાની જીવંતી. જન્મ્યા પછી જેના વડ્યા બધા, જેનો આ બધાનો જે આધાર છે. યત પ્રયંતી. બધા જેની તરફ પાછા ફરીને સંવિશંતિ એમાં લીન થઈ જાય છે. ટૂંકમાં જેમાંથી જગત જન્મ્યું છે
જેમાં એ સ્થિત છે અને જેમાં જઈને છેવટે લીન થઈ જાય છે, તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની ઈચ્છા કર. તદ બ્રહ્મ, એ બ્રહ્મ છે. જે બ્રહ્મને તું જાણવા માંગે છે, બ્રહ્મનું લક્ષણ કયું? કે જેમાંથી જગત ઉત્પન્ન થયું, જેમાં જગત સ્થિત છે, જેમાં જગત લીન થઈ જાય છે, એ બ્રહ્મ છે. તો ઉપાદાન કારણનું લક્ષણ કયું? ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાંથી કાર્ય જન્મે છે, જેમાં એની સ્થિતિ છે, જેમાં લીન થાય છે. રીતે એ કહ્યું ને, યથૈવ મૃત ઘટાદિના, આ ઘટ વગેરે, ઘડો વગેરે આ જે પાત્રો છે એ બધા માટીમાંથી જન્મ્યા. એ છે ત્યારે પણ માટીમાં જ છે, અને જે તૂટી ફૂટીને છેવટે માટીમાં જ લીન થઈ જશે. તો માટી જેવી રીતે આ ઘડો વગેરે પાત્રનું ઉપાદાન કારણ છે, તેવી રીતે આ જગતનું ઉપાદાન કારણ કયું? તો ઉપાદાન કારણ કોને કહેવાય? જ્યાં કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોવું જોઈએ. જો માટી ઘડાનું ઉપાદાન કારણ હોય તો જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી હોવી જોઈએ. અમે ઉપાદાન કારણ કાર્યની સાથે જાય, નિમિત્ત કારણ ના જાય. કુંભાર ચાકડો નિમિત્ત કારણ છે, એ ઘડાની સાથે ના જાય. માટી ઉપાદાન કારણ એ ઘડાની સાથે જાય. અને તેથી ઘડો ખરીદી એટલે માટી ખરીદવી જ પડે. તરત એવું કોઈ એવી જાતનું આપણે જો કંઈ કરે, શું કહેવાય એને, કડદો કરીએ, શું કહી દઈએ કે ભાઈ તું માટી રાખ, ઘડો મને આપ, એવું થઈ ના શકે. સોદો કરીએ, સોદો કહેવાય, બરાબર છે, એવો સોદો. ઉભા ના કે તારી જરૂર નથી, પણ માટી વગર તો ના જ ચાલે. શર્ટ ખરીદીએ એટલે કાપડ આવે જ જોડે. એક એની કસોટી થઈ. એનો આ જગત જો આ કાર્ય હોય તો ઉપાદાન સર્વત્ર વ્યાપ્ત હોવું જ જોઈએ, બધી જગ્યાએ દેખાવું જોઈએ. મહારાજ ક્યાં છે? આપ કહો છો કે આ ઉપાદાન કયું? એકમ સૂક્ષ્મમ સદ અવ્યયમ. કોઈ જગતનું ઉપાદાન કયું? એકમ અદ્વિતીયમ બ્રહ્મ. એક એટલે સજાતીય ભેદ શૂન્યમ, સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય, એક અદ્વિતીય. પછી અવ્યયમ, બધા પ્રકારના વિકારથી રહિત. સૂક્ષ્મમ, મન વાણી વગેરેની પહોંચથી પર. એકમ સૂક્ષ્મમ સદ, સદ એટલે જે ત્રણેય કાળની અંદર જે વિદ્યમાન છે. આવું એટલે પર બ્રહ્મ. આ બધા બ્રહ્મના લક્ષણ છે. ટૂંકમાં પરમ બ્રહ્મ કે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ એવું કહેવામાં આવ્યું. એટલે જગતમાં જ્યાં જુઓ ત્યાં દેખાવું જોઈએ, ભગવાન દેખાવું જોઈએ. જ્યાં પણ ઘડામાં નજર કરી માટી જેમ દેખાવી જોઈએ, તેવી રીતે કોઈ પણ ના રૂપમાં જઈએ તો આ સદ એકમ સૂક્ષ્મમ એકમ સદવ્યયમ આપણે મળવું જોઈએ. એ સર્વત્ર વ્યાપ્ત છે અને માટે એ જગતનું ઉપાદાન કારણ છે, જગતનું અધિષ્ઠાન છે. એ પ્રકારે સમજવામાં આવ્યું. આપણે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં નારાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। एक प्रभु के अनेक नाम, प्रेम से बोलो जय जय राम। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। हरि नाम में सब भूल जाओ, निस दिन हर पल हरि गुण गाओ। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। श्री हरि बोल, श्री हरि बोल, मुकुंद माधव गोविंद बोल। 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 मुकुंद